લાઈફમાં કેટલા દુઃખ જોયા છે અને દુઃખ તો એટલા જોયા છે કે કહી ન શકું. પણ જેટલા બાબા આગળ ગઈ છું, જેટલા મહારાજ આગળ ગઈ છું, જેટલા પૈસા નાખ્યા છે એ બધાનો સરવાળો મારી પાસે કઈ આવ્યો નથી, કાંઈ જ નથી આવ્યો. અને મને વિશ્વાસ બી ઉઠી ગયો હતો. પણ જયારે તમારી આ સંપર્ક થયો ત્યારે મને એમ થયું કે લાવ આ પણ હું ટ્રાય કરી લઉં. ટ્રાય કરવા માટે જ મેં કર્યું હતું. અને એમાં પછી મને જયારે મેં પહેલે દિવસે જયારે મંત્ર મેં જયારે કર્યો અને મને જે ચમત્કાર થયો એનો તો હું તમને શું કે મને રાતની નીંદર નથી આવતી. અને ઈ જે મને નીંદર શાંતિથી આવી છે કે મારા અત્યારે રૂવાટા ઉભા થાય છે. અને શાંતિથી હું સુઈ ગઈ. અને જે બી મંત્ર દુખાવાનો હતો એ દુખાવાના જે મંત્ર છે એ પણ મારા વર્ષો જૂના દુખાવા હતા. એ દુખાવા પણ મારા દૂર થયા. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે અને આમાં મેં એટલો ભરોસો રાખ્યો છે મારા ગુરુદેવ પર કે જે બી છે એ સાક્ષાત તમે શું ભગવાન નો હું તમને કહું ને કે આભાર તમને ભગવાન કહી શકું. એટલે કેમ કે મારા ઉપર જયારે અસર નતું થતું ત્યારે મને એમ થતું હતું કે આવું હશે કે નહીં હોય, કરું કે ન કરું. એટલે મને એમ થતું હતું કેમ કે ઘરનાનો સાથ નતો, પણ અત્યારે મને ઘરનાનો સહકાર છે બધાનો. અને જે બી છે એ મારામાં ઘણી બધું સારું થવા માંડે છે. એટલે જે બી છે એ બાકી છે એ પણ થઈ જશે. એટલે મને પૂરો વિશ્વાસ છે તમારી પર. ને આજે જયારે તમે તંત્રકાટ કર્યો, ઘરનો કર્યો, ઘરના સદસ્યોનો કર્યો, તો એના પછી ઘરના વાતાવરણમાં શું ફેર પડ્યો? જેવી રીતે એક સામાન્ય બધાના જે ઘરોમાં હોય કે મહિલાઓને એટલી બધી રિસ્પેક્ટ જે મળવી જોઈએ એ મળતી હા સર, નથી. હા ઈ જો કહેવાનું રહી ગયું સર. અત્યારે મને પેલા છે ને ડર બહુ લાગતો હતો બધાથી. તો હું આમ કોઈની સામે ફેસ નથી કરી શકતી, ઘરની બહાર નથી નીકળતી. અત્યારે મને જે માણસો બોલાવે છે ને એ અત્યારે ઈ લોકો ખબર નહીં મારી પર શું છે, એ લોકોને પ્રેમ કે એમ લાગે. મને એમ થાય કે આવું બી હતું કે મારી સાથે આવી રીતના બોલશે એ લોકો, એવી રીતના બોલવા લાગે છે. અને મારું આમ ખબર નહીં બહાર નીકળવાનું એટલું વધી ગયું છે. અને જે બી છે એ મારો ડર વયો ગયો છે મેન તો. અને મને ચિંતા એટલી થતી હતી કે હું રોજ રાતના ચિંતા કરતી કરતી સૂતી હતી. પણ અત્યારે મને એકદમ જ મારો ટાઈમ છે, હું સુઈ જાઉં છું એ ટાઈમે મને નીંદર પણ આવી જાય છે એ ટાઈમે, અને ઉઠી જાઉં છું. એટલે ઈ ચમત્કાર તો વિશેષ જ છે કે આવું તો કોઈ તમે કહો કે મેં કેટલા પૈસા નાખ્યા છે આના માટે. પણ આજે મેં જે તમારી પાસેથી જે હું સાક્ષાત કઉ છું અને મને જે અનુભવ થયો છે એ જ હું કઉ છું. ઘરના એટલે મને વાતાવરણમાં શું ફેર? બહુ શાંતિ છે, બહુ શાંતિ છે. ઘરના વાતાવરણમાં શું ફેર લાગે છે તંત્રઘાત પછી? ઘરના વાતાવરણમાં જો પેલા તો થોડો ઘણો ઓલો હતો, મારે થોડાક પ્રોબ્લેમ્સ હતા એ થોડાક સોલ્વ થયા છે. એટલે બધાનું આમ કયો ને કે આમ નેચર થોડોક સારો થયો છે બધાનો. ચાલો ઠીક છે શોભનાજી. ખુશ છું હું. તમે હા ખુશ સર, રહેવા જ ધન્યવાદ. જોઈએ. હા, બસ ધન્યવાદ. સર એટલે જ કહું છું, અમને હિંમત મળે છે તમારાથી. હિંમત મળે છે કેમ કે જયારે તમને ફોન કરી લઈ ને ત્યારે એમ થાય કે નહીં, હવે આના પછીનું તો સ્ટેપ એકદમ આ હું કરી જ લઈશ, એમ જ થાય છે. એટલે એકદમ જે બી છે એ વિશ્વાસ પૂરેપૂરો છે સર. એકદમ ઈઝી છે, હા જીવન. હા સર, હા સર.